હવે 4ની જગ્યાએ જીએસટીના ફક્ત 20 સ્લેબ જ લાગુ થશે, 5% અને 18%. આનાથી સાબુ, શેમ્પૂ, એસી, કાર જેવી આવશ્યક વસ્તુઓ સસ્તી થશે. જીએસટી કાઉન્સિલની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો. નાણામંત્રી નિર્મલા સીતારમણે જણાવ્યું કે દૂધ, રોટલી, પીઝા, બ્રેડ સહિતની ઘણી ખાદ્ય ચીજો જીએસટી મુક્ત રહેશે. હેલ્થ અને જીવન વીમાને પણ ટેક્સ ફ્રી કરવામાં આવ્યા છે. લક્ઝરી વસ્તુઓ અને તમાકુ ઉત્પાદનો પર 40% જીએસટી લાદવામાં આવશે. આ સ્લેબ નવરાત્રીના પહેલા દિવસથી એટલે કે 22 સપ્ટેમ્બરથી અમલમાં આવશે. આ ફેરફારોનો હેતુ સામાન્ય માણસની જરૂરી ચીજવસ્તુઓ સસ્તી બનાવવા, આરોગ્ય સંબંધિત વસ્તુઓ પર કર ઘટાડવા અને તમાકુ જેવા હાનિકારક ઉત્પાદનો પર કર વધારીને તેમના ઉપયોગને નિરુત્સાહિત કરવાનો છે. નાણામંત્રીએ કહ્યું કે નવા સ્લેબ નવરાત્રીના પહેલા દિવસથી એટલે કે 22 સપ્ટેમ્બરથી અમલમાં આવશે. જો કે તમાકુ ઉત્પાદનો પર 40%નો નવો જીએસટી દર હજુ લાગુ કર્યો નથી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની માતાને અપશબ્દો કહેવાના મામલે એનડીએ આજે ગુરુવારે બિહાર બંધનું એલાન આપ્યું છે. સમસ્તીપુર, બેગુસરાય, છાપરા, હાજીપુર, દરભંગા સહિત 12 જિલ્લાઓમાં નેશનલ હાઈવે જામ કરવામાં આવ્યો છે. અહીં વાહનોની લાંબી કતારો લાગી છે. પટનાના સગુણા મોડ ખાતે આગચંપી કરાઈ છે. બિહતામાં ભાજપના નેતાઓએ રસ્તો બ્લોક કરી દીધો છે. વિદ્યાર્થીઓને લઈ જતી સ્કૂલ બસને પાછી વાળવામાં આવી છે. કાર્યકરોએ ડાકબુંગલા ક્રોસિંગને બ્લોક કરી દીધું છે. દરભંગામાં પાર્ટીના મહિલા મોરચાએ કમાન સંભાળી લીધી છે. 4 રસ્તાઓ પર વિરોધ થઈ રહ્યો છે. રસ્તાઓ જામ છે. પાર્ટીના કાર્યકરોએ જામમાં ફસાયેલા પોલીસ, એમ્બ્યુલન્સ અને વાયુસેનાના વાહનોને પસાર થવા દીધા. બેગુસરાયમાં બંધને સફળ બનાવવા માટે મંત્રી સુરેન્દ્ર મહેતા પોતે રસ્તા ઉપર ઉતરી આવ્યા છે. રસ્તાઓ અને દુકાનો બંધ રહી હતી. ટીવી સિરિયલ યે રિશ્તા ક્યા કહેલાતા હૈ અને 7 ફેરીમાં જોવા મળેલા એક્ટર આશિષ કપૂરની બુધવારે દુષ્કર્મના કેસમાં ધરપકડ કરાઈ છે. એક મહિલાએ આરોપ લગાવ્યો છે કે ઓગસ્ટના બીજા અઠવાડિયામાં દિલ્હીમાં એક હાઉસ પાર્ટી દરમિયાન આશિષે વોશરૂમમાં તેની સાથે દુષ્કર્મ કર્યું હતું. પોલીસે પુણેથી એક્ટરની ધરપકડ કરી છે. આ કેસની તપાસ હજુ ચાલુ છે. ઇન્ડિયન એક્સપ્રેસના અહેવાલ મુજબ પુણેમાં આશિષની ધરપકડની પુષ્ટિ ડીસીપી રાજા બંથિયા દ્વારા કરાઈ છે. પોલીસે ગોવાથી પુણે સુધી આશિષ કપૂરની ગતિવિધિઓ પર નજર રાખી હતી. ત્યારબાદ બંને સ્થળોએ ટીમો મોકલવામાં આવી હતી અને બાદમાં એક્ટરની પુણેથી ધરપકડ કરાઈ હતી. ડીસા તાલુકાના મહાદેવિયા ગામેથી બનાસકાંઠાના પોલીસની સ્થાનિક ક્રાઇમ બ્રાન્ચે એક મોટી કાર્યવાહી કરીને નકલી ભારતીય ચલણી નોટો બનાવતી ફેક્ટરીનો પર્દાફાશ કર્યો છે. મોડી રાત્રે પાડવામાં આવેલા દરોડામાં પોલીસે 2 આરોપીઓની ધરપકડ કરી છે. તેમની પાસેથી ₹40 લાખથી વધુની નકલી નોટો તેમજ તેને બનાવવા માટેના સાધનો જપ્ત કર્યા છે. એલસીબીને મહાદેવિયા ગામે ડુપ્લિકેટ નોટો બનાવવામાં આવતી હોવાની બાતમી મળી હતી, જેના આધારે ગત રાત્રે એલસીબી ટીમે ગામમાં દરોડો પાડ્યો હતો. આ દરમિયાન પોલીસને ત્યાંથી ₹40 લાખથી વધુની નકલી નોટો અને વિવિધ મુદ્દામાલ મળી આવ્યો હતો. પોલીસે ઘટના સ્થળેથી 2 આરોપીને ઝડપી પાડ્યા છે અને વધુ તપાસ હાથ ધરી છે. ગુજરાત રાજ્યના અતિ મહત્વના અને સૌરાષ્ટ્રને જોડતા મુખ્ય માર્ગ સમાન અમદાવાદથી રાજકોટને જોડતા નેશનલ હાઈવે NH47ની 6 લેનની કામગીરીમાં ખૂબ જ વિલંબ થઈ રહ્યો છે. આ પ્રોજેક્ટની પૂર્ણતાની સતત 7મી વખત ડેડલાઇન વધારાઈ છે. એક્સટેન્શન પર એક્સટેન્શન છતાં 2018થી શરૂ થયેલી 6 લેન હાઈવેની કામગીરી 2025ના અંત આવવા છતાં પણ પૂર્ણ થઈ શકે તેમ નથી. તાજેતરમાં 1 મહિના પૂર્વે રાજકોટના સાંસદ પરસોત્તમ રૂપાલા દ્વારા આ અંગે સંસદમાં પ્રશ્ન ઉઠાવ્યો હતો, જેના જવાબમાં મહદઅંશે કામગીરી પૂર્ણ થઈ ગઈ હોવાનો અને બાકીનું કામ ઝડપથી પૂર્ણ કરવામાં આવશે તેવો દાવો કરાઈ રહ્યો છે. પરંતુ આજે 7 વર્ષના અંતે પણ આ રોડની કામગીરી અધૂરી જોવા મળી રહી છે. હવે તંત્ર દ્વારા કુવાડવા ઓવરબ્રિજને બાદ કરતા તમામ કામ 3 માસમાં પૂર્ણ થઈ જશે તેવો દાવો કરવામાં આવી રહ્યો છે. પરંતુ આ દાવો સફળ સાબિત થશે કે પછી પોકળ સાબિત થશે તે આવનાર સમય જ બતાવશે. પંજાબના તમામ 23 જિલ્લાઓ પૂરગ્રસ્ત છે. 1655 ગામડાઓમાં 3 લાખથી વધુ લોકો પ્રભાવિત છે. રાજ્યની તમામ શાળાઓ, કોલેજો અને યુનિવર્સિટીઓમાં રજાઓ 3 સપ્ટેમ્બરથી 7 સપ્ટેમ્બર સુધી લંબાવાઈ છે. 1 ઓગસ્ટથી 3 સપ્ટેમ્બર સુધી પૂરમાં 37 લોકો મૃત્યુ પામ્યા છે. પઠાણકોટમાં 3 લોકો ગુમ છે. પંજાબની સરહદે આવેલા હરિયાણાના ઘણા વિસ્તારોમાં પણ પૂર છે. રાજ્યમાં 11 લોકોના મોત થયા છે. હિસાર, પંચકુલા, અંબાલા અને રોહતકમાં બધી શાળાઓ આગામી આદેશ સુધી બંધ છે. દિલ્હીથી પાણી છોડવાના કારણે ફરીદાબાદમાં યમુના ભયજનક સપાટીએ પહોંચી ગઈ છે. બુધવારે સાંજે સુધીમાં દિલ્હીમાં યમુનાનું પાણી સ્તર 260.33 મીટર હતું, જે ટોચના સ્તરની યાદીમાં 3જા નંબરે છે.
વલસાડ જિલ્લા પોલીસ અધિક્ષક યુવરાજસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ દારૂબંધી કાયદાના અમલીકરણમાં કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. ડુંગરી પોલીસ સ્ટેશનના પીઆઈ યુએચ પટેલની આગેવાનીમાં પોલીસ ટીમના એએસઆઈ હિરેન બચુભાઈને બાતમી મળી હતી, જેના આધારે ઊંટડી ગામના ડીપી ફળિયામાં રેડ કરાઈ હતી. મધુબેન ડાયાભાઈના ઘર આંગણેથી ભારતીય બનાવટના વિદેશી દારૂની બોટલો અને બિયરના ટીન મળ્યા હતા. પોલીસે કુલ 1176 બોટલો કબજે કરી કિંમત ₹2,54,208 નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ પ્રકરણમાં ડુંગરી પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન કલમ 56 AE 116 B હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. રાજુલામાં નગરપાલિકાના 150 જેટલા સફાઈ કામદારો 30 દિવસની કામની માંગ સાથે હડતાલ પર ઉતરી જઈ ધરણા પર બેસી ગયા છે, જેના કારણે શહેરમાં છેલ્લા 4 દિવસથી સફાઈની કામગીરી ઠપ છે, જેને લઈને પાલિકાએ પોલીસ બંદોબસ્ત સાથે અન્ય એક એજન્સી મારફતે સફાઈ કરાવતા સફાઈ કામદારોએ સાવરણા આંચકી લેતા 30 થી વધુ સફાઈ કામદારોની અટકાયત કરી છે. સફાઈ કામદારોની માંગ છે કે 15 દિવસના વારા રાખવામાં આવ્યા છે, એ 15 દિવસના વારા બંધ કરી રેગ્યુલર કામ ઉપર લેવામાં આવે અને જે 25 વર્ષથી કામ કરે છે તેમને કાયમી કરવામાં આવે સહિતની માંગ સાથે 150 જેટલા કામદારો 4 દિવસથી હડતાલ પર છે, જેથી સફાઈની કામગીરી ઠપ થઈ જતા છેલ્લા 2 દિવસથી પાલિકા દ્વારા અન્ય એજન્સીના માણસો બોલાવી સફાઈ કરાવતા બબાલ મચ્યો હતો. આજે પોલીસ બંદોબસ્ત સાથે સફાઈ કામગીરી કરતા મામલો બીચક્યો હતો. જામનગર તાલુકાના વાંડિયા ગામના ડીમ વિસ્તારમાં સોશિયલ મીડિયા પર રેલ બનાવવાનું એક યુવાનને ભારે પડ્યું છે. યુવાન પોતાની એક્સયુવી કાર લઈને ડેમ વિસ્તારમાં રેલ બનાવવા ગયો. આ દરમિયાન કાર ડેમમાં ખાબકી હતી. યુવાને સમય સૂચકતા વાપરીને કારમાંથી કૂદકો મારી જીવ બચાવ્યો હતો. ઘટનાની જાણ થતાં આસપાસના લોકો દોડી આવ્યા હતા. કારને ડેમમાંથી બહાર કાઢવા માટે ક્રેનની વ્યવસ્થા કરાઈ રહી છે. આ સમગ્ર ઘટનાનો વિડીયો વાયરલ થયો છે. આ ઘટના સોશિયલ મીડિયા કન્ટેન્ટ બનાવવાની હોડમાં યુવાને કેટલા હદ સુધી જઈ શકે છે તે દર્શાવે છે. સદભાગ્યે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. અમદાવાદના વકીલને તેમના ડિપ્રેશનની સારવાર કરનાર સ્વરૂપવાન યુવતીએ હની ટ્રેપમાં ફસાવીને લાખો રૂપિયા ખંખેરી લીધા છે. ટ્રીટમેન્ટના બહાને યુવતી વકીલને ગોવા લઈ ગઈ અને ત્યારબાદ તેની સાથે ફોટોગ્રાફ્સ તેમજ વિડીયો ઉતારીને બ્લેકમેલિંગ શરૂ કર્યું. યુવતીએ ફિલ્મમાં રોકાણ કરવાની આડમાં યુવક પાસેથી 12.50 લાખ ત્યારબાદ 3 લાખ રૂપિયા પડાવી લીધા, જ્યારે તેની પત્નીને ડોક્યુમેન્ટ આપવાના નામ પર 5 લાખ રૂપિયા પડાવી લીધા હતા. આ અંગે એલિસ બ્રિજ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. પારડીમાં રહેતા અને વકીલાત તરીકે પ્રેક્ટિસ કરતા યુવકે એલિસ બ્રિજ પોલીસ સ્ટેશનમાં અંકિતા વિરુદ્ધ બ્લેકમેલિંગ તેમજ છેતરપિંડીની ફરિયાદ કરી છે. યુવક તેની પત્ની અને 2 બાળકો સાથે રહે છે. યુવક વર્ષ 2014 થી પત્ની સાથે લિવ ઇન રિલેશનશિપમાં રહેતો હતો અને થોડા દિવસ પહેલા તેમણે લગ્ન કર્યા હતા. 2022માં યુવકની મિત્ર પ્રિયાંશીએ અંકિતા નામની યુવતી સાથે મુલાકાત કરાવી હતી.